તંત્રની બેદરકારીથી નિર્દોષોના મોત. સંવેદનશીલ સરકાર સામે આરોપ. આપણે અત્યાર સુધી એવી એક છાપ ધરાવતા હતા કે પુલો તૂટવાની ઘટનાઓ માત્ર બિહારમાં જ થાય છે, કેમ કે ત્યાં અમુક સમયે પુલ તૂટ્યાના સમાચાર મીડિયામાં આવતા હોય છે. પણ આવી એક ઘટના ગુજરાતમાં બનતા સોશિયલ મીડિયામાં તેની તસવીરો અને વિડીયો વાયરલ થયા છે. તો બન્યું એવું કે મધ્ય ગુજરાતમાં વડોદરાના પાદરામાં આવેલા પાવન મહીસાગર નદી પરના એક બ્રિજનો 2 પિલર વચ્ચેનો સ્લેબ તૂટીને નદીમાં પડતા તેની ઉપર તે વખતે પસાર થઈ રહેલા 2 ઇકો વાન, એક પિકઅપ વાન સહિત અન્ય વાહનો નદીમાં ખાબકતા ઓછામાં ઓછા 6 લોકો માર્યા ગયા છે અને હજુ અન્યોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. આ પુલ જર્જરિત હાલતમાં હતો અને ભયજનક હોવા છતાં તેના પરથી વાહન વ્યવહાર બંધ કરાયો ન હતો. ભયજનક પુલ હોવાની કોઈ ચેતવણી ત્યાં મુકાઈ નહોતી કે જાહેર સૂચના પણ આપવામાં આવી નહોતી અને તેને લઈને ભાજપ સરકારના વહીવટી તંત્ર સામે સોશિયલ મીડિયામાં ભારે ટીકાઓ થઈ રહી છે. અલબત્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પુલ તૂટવાની આ ઘટનાની તપાસના આદેશો આપ્યા છે, પણ જેઓ ભાજપ તંત્રની બેદરકારીનો ભોગ બન્યા અને જીવ ગુમાવ્યા, તેમના પરિવારની શી હાલત થઈ હશે તે વિચારવાની તસ્દી લેવાય તો એ સરકાર ખરા અર્થમાં સંવેદનશીલ સરકાર કહી શકાય. નમસ્કાર, ધન્યવાદ.